ઉનાળામાં આ શાક ખાવાથી આપણા શરીરમાં પાણીની કમી ના રહે। હેલો ગાઈસ, આજે આપણે બનાવીશું કાકડીનું શાક। કાકડીનું શાક બનાવવા માટે અહીંયા બધી મેં સામગ્રી લઈ લીધી છે। ગેસ ઉપર તેલ ગરમ થવા મૂકી દીધું અને હવે આપણે રાઈ નાખીને જોઈ લઈએ। જો ગાઈસ, અહીંયા આપણી રાઈ ફૂટી ગઈ। હવે આપણે એમાં હિંગ નાખશું। હિંગ નાખ્યા પછી આપણે આમાં કાકડી નાખી દઈએ। આમાં બધી જ કાકડી મેં નાખી દીધી। હવે આપણે મસાલો કરવી। હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, થોડો ગરમ મસાલો, આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે આમાં ટમાટર નાખી દઈએ। ટમાટા નાખ્યા પછી આપણે એને ધીમા ગેસ ઉપર ચડવા દઈશું।